નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમીરગઢ દેવ ડુંગરપુરી મહારાજના સાનિધ્યમાં અમીરગઢ જાગીર ક્ષત્રિય સમાજ દ્વારા ડુંગરપુરી પ્રાંગણમાં ગેનીબેન ઠાકોરના અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો સહિત 18 આલમના આગેવાનો હાજર રહ્યા હતા અને અમીરગઢ તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ ખેંગારસિંહ આવન અને ઉપપ્રમુખ ધનરાજસિંહ સરોત્રા થાપવામાં આવ્યા હતા અને લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં પણ ઉમેદવારો જીતની આશા સાથે પ્રચાર પ્રવાસ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પણ ગામે ગામ પ્રચાર કરવામાં આવે છે। ત્યારે અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા અમીરગઢમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમીરગઢ તાલુકાના ગામો ગામ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા। તેમજ અમીરગઢ તાલુકાના 18 આલમના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા। ગેનીબેન ઠાકોરનું ફૂલહારથી સન્માન કરાયું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મૂળરાજસિંહ ચૌહાણ, અમીરગઢ। સન્માનીય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને અમીરગઢ તાલુકાના સમગ્ર જાગીરદાર ક્ષત્રિય સમાજે ગેનીબેનને જાહેર સમર્થન કર્યું છે અને આવતીકાલે 3:30 વાગે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ ડીસા પધારી રહ્યા છે। ત્યાં સમગ્ર જિલ્લાનો જાગીરદાર ક્ષત્રિય સમાજ ગેનીબેનને જાહેર સમર્થન કરવાનો છે। આવતીકાલથી લગભગ એક નવી દિશામાં બનાસકાંઠાની ચૂંટણી લડાશે અને આ ચૂંટણી આ વખતે ગેનીબેન નહીં પરંતુ ક્ષત્રિય સમાજ ચૂંટણી લડશે। રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે, ક્ષત્રિય સમાજની મા બહેનો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેની સામે ખૂબ ભયંકર આક્રોશ ક્ષત્રિય સમાજમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં છે, સમગ્ર ભારત દેશમાં છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પાપી રાજનો અંત લાવવા માટે ભગવાન શ્રી રામે ક્ષત્રિયોને નિમિત્ત બનાવ્યા છે અને ક્ષત્રિય સમાજની સાથે 36 કોમ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત લાવશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અન્ય સમાજો, પછી પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, ભારતીય જનતા પાર્ટીને એમની લીડરશિપ ખતમ કરવાનું કામ કર્યું છે, એમનો અવાજ દબાવવાનું કામ કર્યું છે। ત્યારે ક્ષત્રિય સમાજે રાજ્યના તમામ સમાજોને એક હિંમત આપવાનું કામ કર્યું છે, એક દીવાદાંડી સમાન કામ કર્યું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાનું કામ ગુજરાતનો ક્ષત્રિય સમાજ કરશે।